ગુજરાતમાં તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની મુદ્દત પૂર્ણ થતાં ચૂંટાયેલી પાંખના બદલે વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની છે. તે પૂર્વે રાજ્ય સરકારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ચૂંટણી સુધી વહીવટ સુચારુ રાખવા માટે સ્થાનિક કક્ષાએ રોજના કામકાજ અટકી ન પડે અને સામાન્ય લોકોની સુખાકારી જળવાઈ રહે તે માટે વહીવટદારોની નિમણૂક કરી છે. ત્યારે ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકા, તાલુકા પંચાયત અને હાંસોદ તાલુકા પંચાયતમાં વહીવટદાર તરીકે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. આજરોજ તેઓએ અંકલેશ્વર નગરપાલિકા અને તાલુકા પંચાયત ખાતે વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. જોકે તે પૂર્વે પાલિકા અને તાલુકા પંચાયતના તમામ સમિતિના ચેરમેનના ચેમ્બર બહાર લગાડવામાં આવેલા નેમપ્લેટ હટાવી લેવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાએ નગરપાલિકામાં ચાર્જ સંભાળતાની સાથે જ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા, તાલુકા પંચાયત અંકલેશ્વર તથા તાલુકા પંચાયત હાંસોડ 5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં પંચાયત વિભાગ અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલ ઠરાવ મુજબ આજરોજ અંકલેશ્વર નગરપાલિકા, તાલુકા પંચાયત અંકલેશ્વર અને તાલુકા પંચાયત હાંસોડનો ચાર્જ સંભાળેલ છે. અગાઉના સમયમાં ઇલેક્શનની જાહેરાત થવા જઈ રહી છે, તેને અનુલક્ષીને આ સરકારશ્રી દ્વારા હુકમ થયેલ છે. થેન્ક યુ.